કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે લઈને આવે છે આપણે જે એલપીજી ગેસ ધારકો છે એમના માટે મહત્વના સમાચાર મિત્રો, જે ખૂબ જ જે માહિતી છે જાણવા જેવી છે મિત્રો અને ખૂબ જ લાભદાયક માહિતી છે મિત્રો। જો તમે આ માહિતી નહીં જાણો તો મિત્રો તમને પણ જે નુકસાન થઈ શકે છે મિત્રો। તો જે આપણા એલપીજી ગેસ ધારકો છે જેમની પાસે પણ જે ગેસની બોટલો છે એટલે કે જે સિલિન્ડર છે મિત્રો, જે ગેસના બાટલા છે અને આ ગેસના બાટલામાં જે સબસિડી મળે છે મિત્રો, એવા જે આપણા જે ગેસ ધારકો મિત્રો છે, એલપીજી ગેસ ધારકો છે એમના માટે મહત્વના સમાચાર છે કે જે 31 માર્ચ 2024 સુધીમાં જો તમે તમારા જે ગેસ કનેક્શન છે એલપીજી ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી નહીં કરો તો તમને પણ જે સેવાઓ મળે છે મિત્રો, જે સબસિડી મળે છે અને જે બીજી પણ સેવાઓ મળવા લાયક હશે મિત્રો આ ગેસ કનેક્શનમાં, એ તમને મળશે નહીં મિત્રો। તો આ મહત્વની માહિતી છે મિત્રો કે 31 માર્ચ 2024 પહેલાં તમારે આ ઈ-કેવાયસી કરવું એ ફરજિયાત છે મિત્રો અને સરકારે આ છેલ્લી તારીખ જાહેર કરી છે। આના પછી જો તમે ઈ-કેવાયસી કરવા માગશો તો તમારે જે છે એક્સ્ટ્રા તમારે ફી પણ ચૂકવવી પડે છે મિત્રો, એટલે કે તમારે ફી ના ચૂકવવી પડે એના માટે તમે 31 માર્ચ પહેલાં તમે છે આ જે ઈ-કેવાયસી કરી લો મિત્રો, જેથી તમારે કોઈ પણ જાતની ફી ચૂકવવાની ના રહે। અને આ માહિતી છે તમારા બીજા મિત્રોને પણ શેર કરો જેથી તે પણ ઈ-કેવાયસી કરી શકે મિત્રો। સરકારના જણાવ્યા મુજબ જો તમે આ ઈ-કેવાયસી નથી કરતા તો તમારી જે સબસિડી છે, જે ઉજ્જવલા કનેક્શનના લોકોને જે સબસિડી મળે છે, જે બોટલ જે સિલિન્ડર પર જે છે તમને સબસિડી મળે છે એ બંધ થઈ જશે મિત્રો। અને જે બીજા જે તમને સેવાઓ મળવાની છે મિત્રો, જેમ કે જે ગઈ સાલ છે મિત્રો, જેમાં 2 જે સિલિન્ડર હતા એટલે કે જે ગેસના બાટલા હતા એ 2 ફ્રી આપવામાં આવ્યા હતા। તો આવી જે કોઈ સરકાર યોજના છે, ચૂંટણી આવી રહી છે મિત્રો, એટલે સરકાર જે છે આવી કોઈ યોજના ચલાવી શકે છે અને જે ગેસના સિલિન્ડર છે ફ્રી પણ આપી શકે છે અને સબસિડી પણ વધારી શકે છે મિત્રો। તો તમારે શું કરવાનું છે, ઝડપથી આ ઈ-કેવાયસી કરી દેવાની છે, નક્કી નહીં તો તમારે જે છે આ જે લાભ મળશે સરકાર તરફથી એ કોઈ પણ લાભ તમને મળશે નહીં મિત્રો અને તમારે સબસિડીનો લાભ પણ બંધ થઈ જશે મિત્રો। એના માટે ઝડપથી તમારે ઈ-કેવાયસી કરી દેવાની છે। જો તમારી પાસે એલપીજી કનેક્શન છે, તમારી પાસે ઉજ્જવલા ઈ કનેક્શન ના હોય તો પણ તમારે જે ગેસ કનેક્શન હોય એમાં તમારે ઈ-કેવાયસી કરવું એ ફરજિયાત છે। તમામ જે ગેસ એલપીજી ગેસ ધારકો છે એટલે કે જેમના પાસે જે ઘરેલું વપરાશ માટે જે ગેસ વપરાય છે અને તમામને ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે। આ સરકારનો એક જે છે નિયમ બનાવવામાં આવે છે મિત્રો, તો તમારે ઝડપથી કરી દેવાનું છે અને તમે કોઈ પણ જે ગેસ કનેક્શન હોય જે પણ કંપનીનું એના જે એપ્લિકેશન હોય એમાંથી પણ કરી શકો છો અને એની ઓફિશિયલ જે વેબસાઇટ છે મિત્રો, એલપીજી ગેસની જે વેબસાઇટ છે એમાંથી તમે પણ કરી શકો છો મિત્રો। તો આ રીતે તમારે ઈ-કેવાયસી ઝડપથી કરી દેવાનું છે। તમને ના ફાવતું હોય તો તમારે જે નજીકનું ઓફિસ હોય કે કોઈ પણ જગ્યાએ ગેસ કનેક્શનનું જે એજન્સી હોય ત્યાં જઈને તમે ઈ-કેવાયસી કરી શકો છો, અથવા તો જેને ફાવતું હોય એના પાસે જઈને તમે ઓનલાઈન પણ કરાવી શકો છો મિત્રો। તો આ હતી મિત્રો આપણી જે ગેસ કનેક્શનની ઈ-કેવાયસીની માહિતી મિત્રો। તો ઝડપથી કોઈને ઈ-કેવાયસી ના કરવી હોય ઈ-કેવાયસી કરાવી દો મિત્રો, નહીં તો તમને આ જે સબસિડી છે એ મળે નહીં અને તમને આગળ પણ જે લાભ મળવાના છે એ મળવાના બંધ થઈ જશે મિત્રો। તો જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ જે માહિતી છે એનો લાભ લઈ અને તમને જે છે ફાયદા થતા રહે મિત્રો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।